ફૂડના શોખીનો માટે યુનાઇટેડ ફૂડ પાર્ક હવે અમદાવાદમાં. અમદાવાદીઓ ખાવાના શોખીન રહે છે, જેમના માટે આનંદના સમાચાર જોવા મળી રહ્યા છે. અમદાવાદનો સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક યુનાઇટેડ ફૂડ પાર્કની શહેરમાં શરૂઆત થઈ છે. અમદાવાદીઓ માટે ખાસ કરીને સિંધુ ભવન વિસ્તારમાં જાજરમાન રેસ્ટોરન્ટની પાસે સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક યુનાઇટેડ ફૂડ પાર્ક તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ લવર્સને દરેક પ્રકારના ફૂડનો સ્વાદ માણવાનો આનંદ મળશે. યુનાઇટેડ ફૂડ પાર્કના ફાઉન્ડર અમિત બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અહીં 30થી પણ વધુ ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ફૂડ લવર્સને પ્રખ્યાત બ્રાન્ડના સ્વાદનો આનંદ મળશે. આ ઉપરાંત એસી લોન્જ, ગજેબો સિટિંગ, એમ્પી થિયેટર તથા કિડ્સ ઝોન પણ અહીં ઉપલબ્ધ છે. કેફે રેસ્ટ્રો લવર્સ માટે પણ ખાસ કરીને રૂફટોપ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 700થી વધુ લોકો બેસી શકે તેવી કેપેસિટી છે. અહીં આવનાર વ્યક્તિ લાઈવ મ્યુઝિકનો પણ આનંદ લઈ શકશે અને આ ઉપરાંત ખાસ કરીને યુરોપિયન ફૂડ લવર્સ માટે યુરોપિયન ફૂડ્સ પણ મળી રહેશે. આ ફૂડ પાર્કમાં જાણીતા બ્રાન્ડ પણ આપને જોવા મળશે. मेरा नाम अमित है, अमित बारोट, और जाजरमान रेस्टोरेंट ऑनर और ये यूनाइटेड फूड पार्क जो अभी नया बनाया हुआ है, 1 महीना हुआ है इसको चालू किए हुए. और आप सबको वेलकम यूनाइटेड फूड पार्क की और फैमिली की तरफ से. યુનાઇટેડ ફૂડ પાર્કમાં નવું શું છે? યુનાઇટેડ ફૂડ પાર્કમાં એકચ્યુઅલી આપણે ટોટલી યુરોપિયન સ્ટાઇલથી બનાવેલું છે. જે તમે બીજા ફૂડ પાર્ક જોયા હશે કદાચ, તો એ ફૂડ પાર્કમાં કન્ટેનર બેઝમાં હશે. તો આપણું જે ફૂડ પાર્ક છે એ તમે કોઈ પણ ગમે ત્યાં કોઈ પણ શોપમાં જશો તો સ્ટોલ કમ પ્લસ સીટિંગ પણ અંદર આપેલું છે, જે એક પ્રીમિયમ લુક આપે છે. પ્લસ બીજું ગ્લાસ બેઝ ઉપર બનાવેલું છે ટોટલી, જેના લીધે અહીંયા પણ ઘણું તમને કંઈ જોવા મળશે નવું, તમે એક વખત ત્યાં એ કરશો તો. કેટલા ફૂડ પાર્ક છે, કેટલી કેપેસિટી છે? 30 ફૂડ પાર્ક છે, 30 આઉટલેટ છે. કેપેસિટી 700 પ્લસની કેપેસિટી છે. कितना कास्ट में बनाया? सॉरी, टोटल कास्ट कितना है बनाने के लिए? इन्वेस्टमेंट कितना है टोटल? 1 CR 80 से 1 CR जितना कॉस्टिंग. અમદાવાદમાં બહુ જ બધા ફૂડ પાર્ક થઈ ગયા છે, Yes. તો કોમ્પિટિશન માટે શું કરશો તમે? કોમ્પિટિશન માટે એકચ્યુઅલી અત્યારે હાલ અમે ફૂડ પાર્ક એવું બનાવેલું છે જ્યાં તમે ચિલ્ડ્રન પણ એન્જોય કરી શકે છે, પ્લસ કપલ, એ સિવાય મોટા લોકો માટે પણ ફેમિલી ક્રાઉડ એન્જોય કરી શકે છે. પણ અહીંયા ફૂડમાં કંઈ નવું ખરું કહીએ? બધા ફૂડ સ્ટોલ કરતાં અહીંયા નવું શું ઓર્ગેનિક કે બીજું કંઈ આ તે નવું શું? ઓર્ગેનિકમાં અહીંયા તમે શું કોફીથી લઈને આ એક જગ્યા એવી છે ફર્સ્ટ ઓફ ઓલ કે અહીંયા તમારે કોઈ બી જે બ્રાન્ડ છે દેટ ઇઝ માઉથ ટુ માઉથ પબ્લિશ થયેલી બ્રાન્ડ છે અને પીપલ લવ ધીસ બ્રાન્ડ. એક મિનિટ. કપિલ પટેલ છે, મારા અહીંયા 2 ફૂડ સ્ટોલ છે, એક કૌશલ્સ કરીને છે અને એક નો ટાઈમ ફોર હંગર કરીને. એન્ડ હું નિમિતભાઈ અમે બધા મેનેજિંગ કમિટીમાં છે. અહીંયા ફૂડ સ્ટોલનું જે એસોસિએશન છે એમાં છીએ. હવે ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ એટલે અત્યારે ફૂડ પાર્ક માટે સૌથી જાણીતો રોડ આખા ગુજરાત ખાતે છે, નોટ ઇન અમદાવાદ પણ ગુજરાત ખાતે. મણિનગરમાં બી રાતના 11 વાગે છોકરાઓ એમ કે સિંધુ ભવન જઈએ, પાર્ટીમાં બી કે ગાંઠોડિયામાં બી કહે. સેકન્ડરી મેટર, ફૂડ પાર્ક તમે ક્યારે બી કોઈને બી કહો કે ફૂડ પાર્ક જવું છે એટલે લોકોને એવું લાગે કે કન્ટેનર હોય ત્યાં જઈને ઓર્ડર આપવાનો, ચોર્યા રેતીમાં ટેબલ હોય ત્યાં બેસીને જમવાનું, રાઈટ? અમિતભાઈએ એવું વિચાર્યું કે વી આર ગિવિંગ સમ પ્રીમિયમનેસ એઝ પર ધ એરિયા, કે સિંધુ ભવન રોડ છે જે એરિયાનું મોટું નામ છે એવી પ્રીમિયમનેસ આપીએ કે ફેમિલી એન્જોય કરી શકે. તો એમને આ આખો ફૂડ પાર્ક એસી બનાવ્યો. અત્યારે આપણે જ્યાં અત્યારે છીએ વાઘ બકરી ટી લોન્ચ છે, દેટ ઇઝ ઓલ્સો કોમન સિટિંગ, સાઈડમાં એસી કોમન સિટિંગ. ટોટલ 700 પીપલ કેપેસિટી છે આની. આગળ ઓપન એર ગઝેબો છે, ઉપર 2 રૂફટોપ છે, ઓલ ટુગેધર 700 પીપલ એટ 24/7 તમે કોઈ બી સિઝનમાં ફૂડ એન્જોય કરી શકો અહીંયા. બીજું, નાના છોકરાઓને લઈને આવો તો છોકરાઓ અહીંયા ગમે ત્યાં ફરે, વોટ એવર દે એન્જોય. મા બાપ વિધાઉટ હર્ડલ કે વિધાઉટ હેઝિટેશન એ જમી શકશે. અને અહીંયા જે બ્રાન્ડ્સ અવેલેબલ છે દેટ ઓલ લવડ બાય ધ પીપલ ઓફ અમદાવાદ, નોટ ધ હેવીએસ્ટ વન કે બહુ મોટી બ્રાન્ડ છે એની, પણ લવ બાય, ધારો કે મારી જોડે કૌશલ્સ છે અને નો ટાઈમ ફોર હંગર છે, રાઈટ? એમ લાલાજી દિલ્હી વાલે છે, પછી શિકાગો ડિલાઇટ છે, વુડી પ્લીઝ પિઝા છે. ઓલ બ્રાન્ડ્સ આર ધેર વિચ ઇઝ લવડ બાય ધ પીપલ, નોટ રિનોન લાઈક બિફોર, બટ ઇટ્સ લવડ બાય પીપલ. બાળકો માટે ગેમિંગ ઝોન કેવું કંઈ છે? બાળકો માટે નવું શું?
બાળકો માટે ગેમિંગ ઝોન છે અને સૌથી મહત્વની વસ્તુ એઝ અ પેરેન્ટ્સ આજે જ્યારે હું મારે પોતાને 2 દીકરીઓ છે જ્યારે વિચારું કે મારા બાળકો અહીંયા શું કરશે તો ગેમિંગ ઝોન સિવાય બી સૌથી મહત્વનું હું ને મારી વાઈફને ગ્રુપમાં ખાતા હોઈએ ત્યારે મારું છોકરું આગુ પાછું ના થવું જોઈએ એટલે નાના ચાઇલ્ડ બી અહીંથી ક્યારે પ્રીમાઇસ છોડીને બહાર જતા નથી ને ઓલમોસ્ટ ગેમિંગ ઝોનમાં અને એમની માટે સ્પેશિયલ કેર ટેકર છે કે દે આર લુકિંગ આફ્ટર ધ ચાઇલ્ડ કે છોકરું અહીંથી આગુ પાછું થાય નહીં લાઈવ મ્યુઝિક કેવું કે એવરી વીક સેટરડે સન્ડે અહીંયા લાઈવ મ્યુઝિકનો પ્રોગ્રામ હોય છે અલગ અલગ ઇવેન્ટ્સ થતા હોય છે લાઈવ મ્યુઝિકમાં ને ત્યારે સો મેની પીપલ બહાર ચેર સાથે ફૂડ એન્જોય કરતી હોય છે ચેર મૂકીને અને લાઈવ મ્યુઝિક છે ઘણીવાર પપેટ શો આવે છે મેજિક શો આવે છે નોટ મેની થિંગ્સ વી આર ડુઈંગ એવરી વીકેન્ડ અને ઘણીવાર એવું છે કે ટોટલ 365 દિવસમાંથી 200 દિવસ ઇવેન્ટ કરવાનું પ્લાનિંગ છે જેમ કે નવરાત્રીમાં અમે અહીંયા 9 દિવસ નવરાત્રી પહેલા ખોલ્યું નવરાત્રીમાં અહીંયા 9 દિવસ રોજ રાતના ગરબા થતા હતા ખાતાની સાથે પીપલ ગરબા એન્જોય કરતી હતી રાઈટ Do you have adequate parking facility? Parking facility. Party facility we are having parking is a huge parking over here mainly કે જ્યારે સેટરડે સન્ડે રશ હોય ત્યારે વેલે પાર્કિંગ બી છે બહાર અને હ્યુજ પાર્કિંગ એમ્પલ સ્પેસ હિયર અમદાવાદીઓ ફૂડમાં વેરાયટીઝ હંમેશા ઈચ્છે છે તો તમારે આજે ફૂડમાં કોઈ બી વસ્તુ લેવા જાઓ એઝ એ અમદાવાદી હું પોતે અમદાવાદી છું આજે એક વાત કરું તો હું અમદાવાદમાં રાતના નાસ્તા માટે જઉં કે જમવા માટે જઉં પહેલો મારો પ્રેફરન્સ હોય પંજાબી ફૂડ કેમ તો કે ફેમિલીમાં બધાને પંજાબી ફાવે વી આર હેવિંગ 2 બ્રાન્ડ્સ હિયર ઇન ધ પંજાબી ફૂડ સાઉથ ઇન્ડિયન ફૂડ બરાબર સાઉથમાં બી બ્રાન્ડ છે પછી ચાઇનીઝ છે મેક્સિકન છે ઇટાલિયન છે પછી પિઝામાં 4 જાતના પિઝા છે આખા અમદાવાદમાં ના હોય એ ટાઈપના વુડ ફાયર ઓરિજિનલ ઇટાલિયન પિઝા બી છે ડોમિનોઝ ટાઈપ શિકાગો ડિલાઇટ પિઝા બી છે ભાખરી પિઝા બી છે પછી અમદાવાદીઓના રગે રગમાં જે વહે છે એ ભાજી પાઉં બી છે કૈલાસ ભાજી પાઉં માણેક ચોકવાળા આઈસ્ક્રીમ ડેઝર્ટ બે છે બેકરી છે ઇવન દો અહીંયા અમારે એક સરસ સુવિધા એવી બી છે કે તમે ધારો કે અહીંયા આવ્યા ને તમારે પાછળથી કોઈ આવે છે કે જેની બર્થડે સેલિબ્રેટ કરો છો ને ઇફ સમબડી ફોરગેટ ધ કેક તો અહીંયા બ્લીઝ ધ કેક શોપ છે ત્યાં તમે કહો 15 મિનિટમાં તમને નામ સાથે કેક રેડી કરી આપશે Subscribe now and press the bell icon. Never miss an update. Subscribe now and press the bell icon. Never miss an update. Subscribe now and press the bell icon. Never miss an update.